ઓટોમેટિક આગળ વધી જશો. થેન્ક યુ. મારી થેન્ક યુ બસ આ રીતે 2 સેકન્ડ 20 સેકન્ડ બોલતા આવડશે ને તો કાલે અડધી મિનિટ આવડશે ને તો અડધી કલાક ઉપાડી લેતા. અમે આમાંથી શીખ્યા છીએ, અમે ક્યાંય શીખવા નથી ગયા. પેલે તો આપણે અજયભાઈ સાવલિયાને ખૂબ 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 ધન્યવાદ. અહીં કુલ નથી મારા પાસે, નકર મોકલી દે. પણ આજ બપોરનું સેશન ચલાવે છે ને તેથી મોડા પડી ગયું, એમ લાગે આજ મોડું પડ્યું. તો આપણા વચ્ચે છે ઉષાબેન ગઢવી, ASSS ઉષાબેન ગઢવી. કમ્ફર્ટેબલ હોય તો ફાસ્ટ જોઈન. વેલકમ ઉષાબેન ગઢવી. ચાલો નેક્સ્ટ AMA અંજુબેન. અંજુ સિંહ. અંજુ સિંહજી, અંજુબેનજી. ચાલો નેક્સ્ટ લેશું LTK લલિતભાઈ ઠુમ્મર, અમારી ગ્રેટ અપલાયન, ટોચિંગ અપલાયન, સંત જેવી અપલાયન. વેલકમ. ઠુમ્મર. લલિત સર, ઠુમ્મરજી, where are you? यार ये बात हजम नहीं. હવે અમારી વચ્ચે છે જયંતિભાઈ બારિયા, અંજાર, કચ્છની ધરતીનો કાળો નાગ. વેલકમ જયંતિભાઈ. હમણાં બધાની ખબર પડી જાય કોણ ક્યાં રમે. નમસ્કાર. જી હા, એમ જવાબદારી નિભાવો. થેન્ક યુ સર. મારે એવું કેવું છે કે અમારી બે આઈડી છે સર, તો એક આઈડી પર કામ કરીએ તો ચાલી શકે તેજસ નું? ચાલી શકે, પણ એ મારો પ્રશ્ન હતો. જે લોકો જે આઈડી પર તમે કરશો એની પર જ સર્ટિફિકેટ પેલું મળશે તમને, તાલીમનું કેન્દ્રનું સર્ટિફિકેટ. બરાબર. હા, બંને કરો તો વાંધો નથી. ઓકે, મારો પૂછવાનો પ્રશ્ન હતો. થેન્ક યુ સો મચ. હવે આપણી વચ્ચે મકવાણા સુરેશભાઈ નું હેન્ડરાઇટિંગ છે. વેલકમ મકવાણા સુરેશભાઈ. આપનો પરિચય આપો, આપણે ક્યાંથી બિલીવ કરી છીએ, આપણે આપણી અપલાઈન કોણ છે એટલું શીખવાનું. હેલો, અવાજ આવે? યસ. हाँ सर जी, नमस्ते। भावनगर से हूँ। ये हिम्मत भाई की बात सुन के तो बहुत ही अच्छा लगा। आज तो तेजस में मैं तो कभी गोल करता ही नहीं हूँ, 10,000 व्यू में रहता हूँ, लेकिन आज अंकल की बात बहुत बड़ा मजा आया कि भाई आगे चलो, तेजस लेके चलो। ओके, थैंक यू। RCM ये मजा लेने का ये बिजनेस तो नहीं बोलूंगा, अभियान जहाँ मजा नहीं आती है लोग पेट भर के इसका बखान कर रहे हैं. थैंक यू. ललित सर ठुम्मर, कंफर्टेबल? आर यू कंफर्टेबल? ઉદયભાઈ મોરબિયા, મેંદરલાની ધરતીથી. नमस्कार, जय RCM. खूब सरस माहिती आपके हिम्मतભાઈ આજે તેજસ વિશે જે બોલ્યા તો જોરદાર વાત કરી કે તેજસ મહત્વપૂર્ણ છે. તેજસ નું જે અત્યારે 8 દિવસ થયા છે મારે તેજસ મેનમાં જે રજીસ્ટર કર્યું ને કાયમી વિડીયો આવે છે, 1 કલાકનું સેશન હોય છે, બહુ જોરદાર મજા આવે છે. જે અત્યાર સુધીમાં કંપનીએ 24 વર્ષમાં જે નોલેજ નથી પીડ્યું એ તમને આ તેજસ બુનિયાદ ને તેજસ મેનમાં આપવામાં આવે છે. જોરદાર, જબરદસ્ત. ઉદયભાઈ સરસ મજાના નાના લીડર છે, કામ ઘણું મોટું છે. તો હવે અંજુબેન કમ્ફર્ટેબલ હોય છે. નવા લીડર છે સોલંકી રમેશભાઈ. બધાને બોલતા શીખવાનું જ છે ભાઈ. બોલશો તો ગોરવેચા. સોલંકી રમેશભાઈ, મારી રિક્વેસ્ટ છે, આવો. વેલકમ. એક મારી રિક્વેસ્ટ છે બધા પાર્ટિસિપેન્ટને કે આપણે મીટિંગમાં બેસીએ ત્યારે ભલે આપણો કદાચ શાયદ હાલાતના હિસાબે સંજોગોવશ આપણો વિડીયો ચાલુ ના હોય તો ચાલશે, પણ કાનમાં હેન્ડફ્રી યા તો લાઉડ સ્પીકર કરી ને આપણી ફરજ નિભાવીએ. પોતાની નાની એવી આવી સાવ ઝીણી એવી ફરજ છે કે હું મીટિંગ ને જો હું પૂરેપૂરો ન્યાય ના આપી શકું તો
તો તમે આપણી જાતને પૂછવાનું જ રહ્યું કે આપણે RCM ને શું આપણે એને ન્યાય આપીએ. જેમ અમારે બેનજી કે છે મેંદરડાથી કે ભાઈ clear આપણે શું કરશું. અલ્પાબેન ગોહિલ, વેલકમ. યસ રમેશભાઈ વાઘેલા, જય RCM. જય RCM. આજ તો હિંમતભાઈ બહુ સરસ મીટિંગ લીધી. હું જરીક મિસ કરી ગઈ હતી કેમ કે બાઇકમાં હતી, ટ્રાફિકમાં, એટલે ચાલુ નથી કરી શકી. પણ અડધા પોઈન્ટ સાંભળ્યા છે, અડધા બાકી રહી ગયા છે. પણ બહુ સરસ એવી વાત કરી છે. હું પણ તેજસમેનમાં આજે 8મું સેશન હતું. પેપર પણ રોજ આપું છું. રોજ 14 ને 13 ને 15 આવે છે. વાંધો નથી આવતો, પણ શીખવાની બધી પૂરેપૂરી કોશિશ કરીએ છીએ સરસ. અને આગળ કરતા રહીશું. જય RCM. જય RCM. થેન્ક યુ અલ્પાબેન. બહુ નાના એવા લીડર છે, સારું કામ કરે છે. તો હવે આપણે છે ને મીટિંગ નો દોર આપણા ગ્રેટ અપલાયન, જેને હું મારી ભાષામાં બિરબલ કહું છું, જેને આ કોઈ પણ પ્રશ્નો રાતે 2 વાગે પૂછવામાં આવે તો હાજર જવાબ હોય એવા અમારા AS અજયભાઈ સાવલિયાને ઇન્વાઇટ કરીશ કે હવે આગળનો દોર એના હાથમાં મીટિંગ નો લઈએ. વેલકમ તો કઈ વેલકમ નથી. સર. વેલકમ વેલકમ અજયભાઈ. વેલકમ સર. ગજબ જોરદાર રમેશભાઈ જે આજે શરૂઆત કરાવી અને જોરદાર રમેશભાઈ આજે આખી મીટિંગ ની હેન્ડલ કરી અને જબરજસ્ત શાનદાર એમ કહેવાય છે કે જે આજે મીટિંગ ના લીડર અને વક્તા જેને ધૂમ મચાવી દીધી છે. આજે એમની પાસે કોઈ તૈયારી નહોતી, પણ છતાં એમ કહેવાય છે કે ભાઈ તૈયારી કરે તો એનું કઈ ન આવે, પણ વગર તૈયારીએ જો લડાઈ કરે ને તો 100% જીતીને આવે. આજ એવી રીતે અમારા હિંમત કાકા આજે વગર તૈયારી આવ્યા પણ ધૂમ મચાવી દીધી અને ગજબનું નોલેજ છે અને ગજબની માહિતી આપી. આજે એમ કહેવાય છે કે ભાઈ જે કંપનીના જે આપણા બર્ડન છે એના જે ફોલ્ટ છે એ બધા આજે જબરજસ્ત એને રજૂ કર્યા અને જે તેના 3 સેન્ચન અત્યારે ચલાવે છે મેન બુનિયાદ ને એક PUC હોલ્ડર વાળા માટે, તો બહુ ગજબનું એને નોલેજ આપ્યું. બસ હવે વધારે વાત નહીં કરતા, કારણ કે અત્યારે પણ બીજા લોકોને જે બીજા સેન્સનનો જે સમય થઈ જાય છે, કારણ કે 2 વાગ્યાનો ઘણા લોકોએ સમય લીધો છે, પણ છતાં એક સહેલો શબ્દ મારો એ છે કે ઝૂમની અંદર સંખ્યા વધારો ખાસ મારો પર્પલ છે તમને કહેવા માટે. કારણ કે આજે જેટલા તમારા જોઈનિંગ છે અને એક ડિસ્ટ્રીબ્યુટરને મળી અને ઝૂમની અંદર લાવવાનો પ્રયાસ કરો. હંમેશા રોજ જો પણ એક પણ વ્યક્તિને જો આપણે પ્રયાસ કરશું તો મને એટલી ખબર પડે આમાંથી કોઈ પણ વ્યક્તિની પિન બદલતા વાર ન લાગે. કારણ કે એક મહેનત કરશું અને આપણી ટીમની અંદર 100 મહેનત કરશે તો વધારે રિઝલ્ટ આવે છે. કારણ કે હું અત્યારે કહીશ તો પણ તમને કદાચ કોઈ વ્યક્તિને ઉપરથી જાય છે. કારણ કે અજયભાઈ એમ કે અજયભાઈ એમ કહે છે કે ભાઈ ઝૂમમાં બેહારો, લોકોને ઝૂમમાં બેહારો, પણ અત્યારે તમને નહીં સમજાય. કારણ કે જ્યારે લેવલ આવશે ત્યારે તમને સમજાય કે અજયભાઈ કહેતા હતા એ શું માટે કહેતા હતા, શું કામે કહેતા હતા. કારણ કે અત્યારે કહું તો ઉપરથી વહી જાય છે લોકોને. કારણ કે મેં પણ આજ પણ તેથી પણ કીધું હતું અને રોજ કહું છું, એકલા આવવાથી કોઈ મહત્વ નથી. એકલા આવવાથી ખાલી આપણને નોલેજ મળશે, પણ આપણે જેટલા જોઈનિંગ કર્યા છે એને લાવવાથી આપણી પણ મોટી બધી જીત થાય અને ટીમની પણ જીત થાય. એટલે સૌનો સાથ અને સૌનો વિકાસ માટે રોજને માટે ઝૂમની અંદર પ્રયાસ કરો નવા વ્યક્તિને લાવવા માટે. તો વધારે નહીં વાત કરતા આજે આપણા મીટિંગને સમાપ્તિ કરશું. તો જય હિન્દ, જય RCM, જય ભારત. જય સર. થેન્ક યુ.